નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અપરાધ. હું છું આપની સાથે દીપા શર્મા. પ્રેમ લગ્ન જેની આગમાં અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ હોમાઈ ગયા. આવી જ વધુ એક ઘટના વાપીના ડુંગરા વિસ્તારમાં સામે આવી, જ્યાં એક દંપતી અચાનક ગુમ થઈ જાય છે અને તેમની લાશ યુપીના સોનભદ્ર જિલ્લામાંથી મળે છે. પોલીસ તપાસમાં જે ખુલાસા થયા તે પણ ઘણા ચોંકાવનારા હતા. વાપીના ડુંગરા વિસ્તારમાં રહેતું એક બિહારી દંપતી અચાનક ગુમ થતા જ પોલીસ દોડતી થઈ. સવાલ એ હતો કે આખરે દંપતી ગયું તો ગયું ક્યાં? પરંતુ જ્યારે પોલીસે ટીમ બનાવી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી તો જે ખુલાસા થયા તે ઘણા જ ચોંકાવનારા હતા. સમગ્ર કેસમાં પોલીસે ઉત્તર પ્રદેશથી આરોપીની ધરપકડ કરી. ઘટનામાં એક ટ્રાયેંગલ સામે આવ્યો. ગુજરાત, પટના બિહાર, ઉત્તર પ્રદેશ. હવે સવાલ એ હતો કે મૂળ બિહારના પટનાના દુખન સાવ અને તેની પત્ની મુન્ની કુમારી ગુજરાતમાં રહેતા હતા, તો તેના તાર ઉત્તર પ્રદેશ સાથે કેવી રીતે જોડાયા? સૌથી પહેલા તો તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે દંપતી ગુમ નહોતું થયું, તેનું અપહરણ કરી તેની કરપીણ હત્યા કરી દેવાઈ હતી અને આ હત્યાનો માસ્ટર માઇન્ડ ખુદ યુવતીનો જ ભાઈ હતો. જે ગુમ જનાર દુખન અને એની પત્ની મુન્નીનું અપહરણ કરવામાં આવ્યું છે અને એવા સીસીટીવી ફૂટેજ મળી આવેલા હતા. આ બાબતે જે ગુમ નોંધ આપનારનો કોન્ટેક્ટ કરવામાં આવતા તે પોતે ભાઈ છે એ પોતાના ભાઈ ભાભીને શોધવા બિહાર ગયા હતા, જેથી એને અન્ય એક ભાઈ જે અહીંયા રહે છે રામ ભુવન એને બોલાવતા અને સીસીટીવી ફૂટેજ બધા જણાવી આવેલ કે આ જે બે ઈસમો પૈકી 4 ઈસમો પૈકી 2 ઈસમો છે એ ગુમ થનાર મુન્ની કુમારીના બ્રધર છે અને 2 જણા ઈસમો હતા. સૌથી મોટો સવાલ એ હતો કે આખરે યુવતીના પરિવારજનોએ જ શા માટે હત્યાને અંજામ આપ્યો? તો તેનો જવાબ હતો પરિવારની મરજી વિરુદ્ધના પ્રેમ લગ્ન. મતલબ કે ફરી એક વખત પ્રેમ લગ્નમાં એક દંપતીને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. દુખન સાવ અને મુન્ની કુમારીએ થોડા સમય પહેલા પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા અને બાદમાં તેઓ વાપીના ડુંગરા વિસ્તારમાં કામ અર્થે આવી ગયા હતા. સમાજમાં પોતાની આબરૂ જવાના ડરથી મુન્ની કુમારીના પરિવારમાં રોષ હતો અને મનમાં રહેલો આ રોષ એક ષડયંત્રને અંજામ આપી રહ્યો હતો. સમાજમાં પોતાનો વટ જાળવી રાખવા આરોપીના ભાઈએ 24 સપ્ટેમ્બરના દંપતીનું ડુંગરા નજીકથી અપહરણ કરી ટ્રેન મારફતે રતલામ લઈ ગયો. ત્યારબાદ ત્યાંથી તેમને પટના લઈ જવાયા, જ્યાં પહેલાથી જ મિર્ઝાપુરથી આવેલા સાગરીતોની મદદથી દંપતીને ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાની હદ સુધી લઈ જવાયા. બાદમાં દુખન સાવ અને મુન્ની કુમારીની ગોળીઓ મારી કરપીણ હત્યા કરી દેવાઈ. કે સોનભદ્ર જિલ્લાની ઉત્તર પ્રદેશનો સોનભદ્ર જિલ્લો છે, ત્યાં એક છોકરીની હત્યા કરેલી લાશ મળી આવી છે, જેની ઓળખ થયેલ નથી. આ બાબતમાં અમારા ધ્યાનમાં હતી. દરમિયાનમાં ટેકનિકના આધારે આ આરોપી પૈકીનો એક આશુતોષ નિષાદ એ ઉત્તર પ્રદેશના અયોધ્યા નજીક બીકાપુર પોલીસ થાણા વિસ્તારમાં હોવાનું જણાઈ આવેલ. ત્યાંથી સ્થાનિક પોલીસને એસપી સાહેબની મદદ લઈ ડુંગરા પોલીસની ટીમે ત્યાં જઈને આરોપીને હસ્તગત કર્યો અને પૂછપરછમાં જણાઈ આવેલ કે આ લોકોએ ગુમ થનાર દુખન અને તેની પત્ની મુન્ની કુમારનું અપહરણ કરી અને બંનેની હત્યા કરીને ગોળી મારીને હત્યા કરેલ છે. મુન્ની કુમારી અને દુખન સાવ ગુમ થતાં જ તેના પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસ એક બાદ એક કડીઓ ઉકેલતી ગઈ. પોલીસે ગોધરા, મધ્યપ્રદેશના રતલામ, યુપી અને પટના સુધીના રેલવે સ્ટેશન રૂટના સીસીટીવી ખંગાળ્યા. પોલીસે યુપી બિહારના 16થી વધુ જિલ્લાની પોલીસનો સંપર્ક કર્યો. પોલીસને માહિતી મળી કે યુપીના સોનભદ્ર જિલ્લામાં એક યુવતીની લાશ મળી છે, પરંતુ તેની કોઈ ઓળખ નથી થઈ. ડુંગરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી તો મૃતક યુવતી મુન્ની કુમારી હોવાનું સામે આવ્યું. બાદમાં પોલીસને દુખન સાવની પણ હત્યા કરાયેલી લાશ મળી. સમગ્ર કેસમાં પોલીસે આરોપી આશુતોષ પ્રેમ પ્રકાશ નિષાદની ધરપકડ કરી છે, જ્યારે મુકેશ કુમાર સાવ, રાકેશ કુમાર સાવ, અવધેશ કુમાર સાવ, મુન્ના દ્વારકા પ્રસાદ સાવને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડ માટે ટીમો કામે લાગી છે. વાપી વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી. એકવીસમી સદી, આધુનિક યુગ અને અંધશ્રદ્ધાનું ભૂમિ. આજે પણ અંતરિયાળ વિસ્તારમાં બીમારી માટે લોકો હોસ્પિટલ નહીં ભુવાનો સહારો લઈ રહ્યા છે, પરંતુ તક સાધુ ભુવા એકલતાનો લાભ લઈ
મહિલાઓ સાથે દુષ્કર્મ આચરતા કિસ્સા વારંવાર સામે આવે છે. આવો જ એક કિસ્સો વલસાડના કપરાડાથી સામે આવ્યો, જ્યાં ભુવાએ એક સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી. ભુવાના ચક્કરમાં પીંખાઈ સગીરા. બીમારી દૂર કરવાના બહાને ભુવાએ આચર્યો દુષ્કર્મ. વલસાડના કપરાડામાં ફરી એક વખત અંધશ્રદ્ધાના નામે હવસના ખેલનો પર્દાફાશ થયો. ફરી એક વખત સગીરા નરાધમ ભુવાની ચુંગાલમાં ફસાઈ. ફરી એક વખત પાખંડી ભુવાના ખેલનો ખુલાસો થયો. કાળા બુરખામાં છુપાયેલી આ એક કાળી કરતૂત છે, જે બીમારી દૂર કરવાના નામે હવસનો પાખંડી ખેલ ખેલતો હતો. પોલીસ સકંજામાં રહેલા આ શખ્સનું નામ છે શંકર દળવી, જે પોતાની જાતને એક સિદ્ધ ભુવો ગણાવતો, પરંતુ તેના કામ મહિલાઓને પોતાની હવસનો શિકાર બનાવવાના હતા. કપરાડા વલસાડ જિલ્લાનો અંતરિયાળ વિસ્તાર. મોટા ભાગે આદિવાસી બાહુલ ધરાવતા આ વિસ્તારમાં 21મી સદીમાં પણ અંધશ્રદ્ધા હજુ પણ બીમારીની જેમ લોકોના મનમાં ઘર કરી ગઈ છે, અને આ જ બીમારીનો ભોગ એક નિર્દોષ સગીરા બની. અંતરિયાળ વિસ્તારની એક સગીરા સતત બીમારીથી પીડાઈ રહી હતી. બીમારી દૂર કરવા પરિવાર સગીરાને મંદિર, દરગાહ તેમજ અન્ય દેવસ્થાનોને લઈ ફર્યા કરતો હતો, પરંતુ સગીરા બીમારીમાંથી બહાર નહોતી આવતી. આખરે પરિવારને આસલોના ગામના ભુવા શંકર દળવીની માહિતી મળી, અને પરિવાર દીકરીને લઈ આ ભુવાની શરણમાં જાય છે. તક સાધુ પાખંડી ભુવાની કરતૂતનો ખુલાસો તો ત્યારે થયો જ્યારે બીમારી દૂર કરવાના નામે તેની પાસે આવેલી સગીરાએ પરિવારને પોતાની આપવીતી જણાવી. સગીરા સાથે ભુવાએ દુષ્કર્મ આચર્યું હોવાની જાણ થતાં જ પરિવાર સ્તબ્ધ રહી ગયો. પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ. ઘટનાની જાણ થતાં જ પરિવારે પોલીસનો સહારો લીધો. પોતાના સગાવાલાને અને ગામમાં વાત કરી ત્યારે એમને અભયમનો કોન્ટેક્ટ કર્યો. 181 પર કોલ કરી અને અભયમની ટીમે દીકરીને પૂછપરછ કરતા એને હિંમત આપતા દીકરીની માતાએ જે આસનોલ ગામના જે છે તેમની વિરુદ્ધ શંકરભાઈ તળવી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે અને તાત્કાલિક અસરથી આ શંકરભાઈ તળવીને પકડી લીધા છે. પીડિત સગીરાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ભુવા શંકર દળવીની ધરપકડ કરી. પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા જ જે હકીકત સામે આવી તેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી શંકર દળવી ભૂત, પ્રેત અને ગંભીર બીમારી જેવી સમસ્યાઓ દૂર કરવાના નામે આદિવાસીઓને પોતાની જાળમાં ફસાવતો. ભુવાની આ જાળમાં ફસાઈ આ પરિવાર પણ પોતાની દીકરીને ભુવાની ચુંગાલમાં મૂકી આવ્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે દીકરી સતત બીમાર રહેતી હોવાથી પરિવાર તેને ભુવા શંકર દળવી પાસે લઈ ગયો હતો. ભુવાએ પરિવાર અને દીકરીને 2 દિવસ પોતાના ઘરે જ રાખ્યા હતા. બાદમાં ભુવાએ પરિવારજનોને તેમના ઘરે મોકલી દીધા અને વિધિ કરવાના બહાને પીડિતાને પોતાની સાથે જ રાખી. એકલતાનો લાભ લઈ ભુવો પીડિતાને ફરવાના બહાને પોતાની સાથે જંગલ વિસ્તારમાં લઈ ગયો અને બાદમાં નરાધમે પીડિતાને પીંખી નાખી. કોઈ પણ ઈસમ જે કોઈ પણ ધર્મના નામે જે ભોળી પ્રજાને ભોળવી અને દીકરીઓનો જે ગેરલાભ રહે છે એમને સજા થઈ જજો. પોલીસ તમને કોઈને છોડશે નહીં. અને હું બધાને અપીલ કરું છું કે આવો કોઈ પણ કિસ્સો ધ્યાનમાં આવે તો સમાજની કોઈ પણ પ્રકારની બીક અથવા તો આરોપીની બીક રાખ્યા વગર પોલીસ પાસે આવો, તમને પોલીસ ન્યાય આપશે. આ ધતિંગ કરતા ભુવાના ચક્કરમાં ફસાઈ યુવતી, મહિલાઓ અને સગીરાઓ હવસનો શિકાર બની હોય તેવા કિસ્સા સામે આવી ચૂક્યા છે. છતાં લોકો બીમારી જેવા કિસ્સામાં હોસ્પિટલ જવાના બદલે આ હવસખોર ભુવાઓનો આશરો લઈ રહ્યા છે. 21મી સદીના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાના ચક્કરમાંથી લોકો બહાર નથી આવી રહ્યા. અંધશ્રદ્ધાનો લાભ લઈ લેભાગુ તત્વો પોતાના ઈરાદા સરળતાથી પાર પાડે છે. વલસાડ જિલ્લા પોલીસે પણ અપીલ કરી છે કે આ ભુવાના ચક્કરમાં જઈ કોઈ અન્ય ગુના બન્યા હોય તો તેઓ સામે આવી પોલીસને જાણ કરે. વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી. સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી અનેક યુવાનોને હની ટ્રેપમાં ફસાવ્યા હોવાના કિસ્સા છાશવારે સામે આવતા હોય છે. પરંતુ આ વખતે એક એવી ઘટના સામે આવી જેમાં પોલીસે હની ટ્રેપ બિછાવી, જેમાં ફસાયો કુખ્યાત આરોપી. જી હા, અમદાવાદ પોલીસે એક રીઢા ગુનેગારને ઝડપી લેવા ફેક આઈડી બનાવ્યું, જેમાં તૌફિક શેખ નામનો આરોપી સકંજામાં આવી ગયો.
પોલીસની હની ટ્રેપમાં ફસાયો કુખ્યાત. સોશિયલ મીડિયામાં પોલીસ સાથે કરી દોસ્તી. ખંડણી મારામારીમાં હતો વોન્ટેડ. સામાન્ય રીતે સોશિયલ મીડિયામાં મહિલા સાથે મિત્રતા કરાવી લોકોને હની ટ્રેપમાં ફસાવવાના કિસ્સા તો તમે સાંભળ્યા જ હશે, પરંતુ અહીં એક એવી કહાનીની વાત કરવાની છે જ્યાં ખુદ કુખ્યાત હની ટ્રેપમાં ફસાયો અને ટ્રેપ પણ પોલીસે જ બિછાવી હતી, જેમાં કુખ્યાત તૌફિક શેખ પોલીસ સકંજામાં આવી ગયો. 15 જૂન 2025 અમદાવાદના દાણી લીમડામાં 25 જૂનના રોજ એક વ્યક્તિ પર હુમલો કરાયો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ હુમલો તૌફિક શેખ અને તેના સાગરીતોએ કર્યો હતો. ભોગ બનનારની ફરિયાદના આધારે પોલીસે કેસની તપાસ તો શરૂ કરી, પરંતુ પોલીસ પાસે તૌફિક શેખની વધુ કોઈ માહિતી નહોતી. આખરે પોલીસે ક્રાઇમ ડેટાની તપાસ કરી, જેમાં તૌફિક શેખ નામના આરોપીઓનો ડેટા ખંગાળ્યો. 4 થી 5 લોકોને શોર્ટલિસ્ટ કરી પોલીસે ફરિયાદીને તેનો ચહેરો બતાવતા તેની ઓળખ કરાઈ, પરંતુ તૌફિક શેખ આટલો ચાલાક હતો કે તે પોતાના ઘરે પણ નહોતો આવતો. પોલીસ માટે આરોપી તૌફિક શેખની ધરપકડ કરવી એક પડકાર હતો. આખરે પોલીસે કુખ્યાત તૌફિક શેખ માટે એક ટ્રેપ બિછાવી. મતલબ કે પોલીસે તૌફિકને સકંજામાં લેવા માટે હની ટ્રેપની જાળ બિછાવી. આખરે પોલીસે સોશિયલ મીડિયામાં એક ફેક આઈડી બનાવ્યું અને તૌફિક શેખને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવી. અને આ ઉપરાંત અમારા પોલીસ કર્મચારીઓએ એક આઈડી બનાવ્યું અને એ આઈડી થ્રુ આ તૌફિકનો સંપર્ક સોશિયલ મીડિયામાં કરવાની કોશિશ કરી અને જેમાં અમને સફળતા મળી હતી. અને આ બંને જે આઈડી હતું એ આઈડીથી જ તૌફિક સતત ટચમાં રહેતો હતો, પરંતુ એની પાસે કોઈ મોબાઈલ કે એવી કોઈ ઓલું હતું નહીં. હવે તમને બતાવીએ કે પોલીસની હની ટ્રેપમાં આખરે તૌફિક શેખ ફસાયો કેવી રીતે. તો સૌથી પહેલા કાળા બુરખામાં રહેલી આ મહિલાઓને ધ્યાનથી જુઓ. પ્રથમ નજરે તો તમને કોઈ સામાન્ય મહિલા લાગશે. આ જ રીતે તૌફિક પણ તેમને સામાન્ય મહિલા સમજી બેઠો અને આખરે પોલીસના સકંજામાં આવી ગયો. વિડીયોમાં દેખાતી આ મહિલાઓ પોલીસ કર્મચારીઓ છે, જેઓએ ફેક આઈડીના માધ્યમથી કુખ્યાત તૌફિક શેખને દબોચી લીધો. ફેક આઈડી પર તૌફિક શેખ સતત સંપર્કમાં રહ્યો. પોલીસ કર્મચારીઓ પણ તેની સાથે સતત વાતચીત કરતા હતા. આખરે જ્યારે તૌફિકનો વિશ્વાસ કેળવ્યો ત્યારે તૌફિકને રિવરફ્રન્ટ ખાતે મળવા બોલાવ્યો હતો. નક્કી કરેલા સ્થળ પર તૌફિક મળવા આવ્યો ત્યારે બુરખામાં રહેલી મહિલા કર્મચારી તેના એક્ટિવા પર બેસી જાય છે, જ્યારે અન્ય પોલીસ કર્મીઓ પણ વેશપલટો કરી ત્યાં હાજર હતા. એક્ટિવા પાછળ બેસેલા મહિલા કર્મચારીએ તૌફિક શેખ હોવાની પુષ્ટિ કરતા જ પોલીસની ટીમે તેને દબોચી લીધો. એ લોકો બંને વેશપલટો કરી અને આ તૌફિકને એ જ આઈડીવાળી મહિલા તરીકે મળવા ગયા અને એની સાથે વાતચીત કરી. પછી એમાંથી અમારા એક પોલીસકર્મી એમની સાથે એક્ટિવામાં બેસી ગયા અને એક્ટિવામાં બેસી અને ધીરે ધીરે એ લોકો આગળ વધતા હતા. એ દરમિયાન એણે અમારી જે બીજી પોલીસ આગળ જે ઓપરેશનમાં સામેલ હતી એને ઇશારો કરીને જણાવી દીધું કે આ એ જ વ્યક્તિ છે અને અમે જે રીતના એનું આખું ટ્રેપ ગોઠવી હતી એ મુજબ એને હાથ ધરી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે તૌફિક નારોલમાં મારામારીના ગુનામાં વોન્ટેડ હતો. પોલીસ તપાસમાં તૌફિક ખંડણી, મારામારી અને જેલ તોડવા જેવા ગંભીર ગુનામાં સામેલ હતો. આખરે પોલીસની હની ટ્રેપ સફળ રહી અને એક રીઢો ગુનેગાર ફરી એક વખત જેલના સળિયા પાછળ ધકેલાયો. અમદાવાદથી સંવાદદાતા નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો અપરાધ. કર્ણાટકના બેંગ્લોરમાં બસ ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક આવતા મોટી દુર્ઘટના. ચન્નાસ્વામી સ્ટેડિયમ નજીક ટ્રાફિક જામ વચ્ચે બસ બેકાબુ બનતા 9 વાહનોને લીધા અડફેટે. કંડક્ટરે ભારે જહેમતે બસને કાબૂમાં લઈ બ્રેક મારી. તમિલનાડુના વાણિયામબાડીમાં 2 વ્હીલરની ટક્કરથી રાહદારીનું મોત. બજારમાં પૂરપાટ આવતા બાઇકે અડફેટી લેતા રાહદારી ફંગોળાઈને નીચે પડ્યો. સારવાર દરમિયાન થયું મોત. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ. પંજાબના ગુરદાસપુરમાં કોન્ક્રીટ મિક્સર બેકાબુ બનતા રસ્તા પર અનેક દુકાનોને લીધી અડફેટે. ચાલક હેન્ડબ્રેક લગાવ્યા વગર નીચે ઉતરી જતા વાહન ચાલવા લાગ્યું. રોડ પર અનેક નાના સ્ટોલ અને લારીઓનો વળ્યો ચક્કચ્ચર ઘાણ. રાજકોટમાં યુવકે બાઇક પર સૂતા સૂતા કર્યા જોખમી સ્ટન્ટ. હાઈવે પર સ્ટન્ટ કરી લોકોના જીવને જોખમમાં મૂક્યા. પોલીસે આરોપીને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું. ઉપલેટા પોરબંદર હાઈવેનો વિડીયો વાયરલ.
સુરતના કામરેજ હાઈવે પર અસામાજિક તત્વોનો આતંક, ટેમ્પો ધીરે હાંકવા કહેતા યુવકને મરાયો ઢોરમાર. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વિડીયો 11 ઓક્ટોબરનો હોવાની ચર્ચા. રાજસ્થાનના જયપુરમાં પેટ્રોલ પંપના કર્મચારીઓએ યુવક પર કર્યો જીવલેણ હુમલો. 8 થી 10 કર્મચારીઓએ નજીવી બાબતમાં યુવકને લાતો મુક્કા અને લોખંડના સળિયાથી માર્યો માર. પૈસાની લેતી દેતીમાં થયો હતો ઝઘડો. અમરેલીના કોયા ગામમાં સિંહોનું ટોળું આવી ચડ્યું. શેરીઓમાં ફરતા સાવજોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. રાજુલાનો દરિયો કાંઠો બન્યો સિંહોનું નવું આશ્રય સ્થાન. ઉના તાલુકાના સામતેર ગામે કૃષ્ણા ઓઇલ મિલમાં આગ ભભૂકી. ભીષણ આગના કારણે મગફળીનો જથ્થો અને ઓઇલ મિલની મશીનરી બળીને ખાખ થઈ. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ પર મેળવ્યો કાબુ. આગનું કારણ અકબંધ. વલસાડની ધરમપુર ચોકડી નજીક ઝૂંપડપટ્ટીમાં લાગી આગ. 10 થી વધુ ઝૂંપડપટ્ટીમાં શ્રમિકોએ મચાવી દોડધામ. જીવ બચાવવા શ્રમિકો ભાગ્યા. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. ઘટનામાં કોઈ જાનહાની નહીં. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર કારમાં લાગી આગ. શોર્ટ સર્કિટ થતા કારમાં આગ ભભૂકી. ડ્રાઈવર સલામત રીતે બહાર નીકળી જતા થયો બચાવ. સદનસીબે મોટી દુર્ઘટના બનતા અટકી. ભુજના છઠ્ઠી બારી રિંગ રોડ પાસે આવેલા શિવ પારસ અપાર્ટમેન્ટમાં લાગી આગ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ. મુંબઈને અડીને આવેલા આસન ગામમાં લાગી ભીષણ આગ. પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગના કારણે મચી દોડધામ. કંપનીમાં પ્લાસ્ટિકનું મટીરીયલ હોવાથી આગ વિકરાળ બની. ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ. મધ્યપ્રદેશના વિદિશામાં ફટાકડાની દુકાનમાં આગ લાગતા મચી અફરાતફરી. દુકાનમાં મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો હોવાથી આગ વિકરાળ બની. ધડાકાઓના અવાજથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વહેલી સવારે ગોડાઉનમાં લાગી ભીષણ આગ. દરિયાબાદ વિસ્તારમાં ફર્નિચર અને મેટ્રેસના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા મચી અફરાતફરી. ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ. લાખોના નુકસાનની આશંકા. થરાદના નાની પાવડમાં ગૌશાળામાં રહેલા ઘાસચારામાં લાગી આગ. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. ઘટનામાં લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાખ. બોટાદના હળદળ ગામમાં હિંસક હુમલા મામલે 85 લોકો સામે પાળિયાદ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. 65 લોકોની અટકાયત કરાઈ. સ્થળ પરથી 50 વાહનો કરાયા જપ્ત. આપ નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સામે નોંધાઈ ફરિયાદ. પોલીસ પર હુમલાની ઘટનામાં મોટો ખુલાસો. હિંસામાં હળદળના નહીં પણ બહારના જિલ્લાના લોકો સામેલ હોવાનો ખુલાસો. બોટાદ સુરેન્દ્રનગર જિલ્લાના આપના કાર્યકરો આગેવાનોએ આવીને હોબાળો કર્યાનો આરોપ. સભા માટે પંચાયતની નહોતી લીધી મંજૂરી. પથ્થરમારો કરનાર લોકો આસપાસના તાલુકાઓ અને જિલ્લાઓમાંથી આવ્યા હોવાનો ખુલાસો. વાડી વિસ્તારોમાંથી છુપી રીતે સભા સ્થળ સુધી પહોંચ્યાની પોલીસે આપી માહિતી. 307 રાયોટિંગ પૂર્વ આયોજિત કાવતરું રચવા સહિતની કલમો હેઠળ નોંધાયો ગુનો. બોટાદના હળદળ ગામે પોલીસ પર પથ્થરમારા બાદ તંત્ર એલર્ટ. જૂનાગઢના રેન્જ આઈજી નિલેશ જાદડિયા ઘટના સ્થળે જઈને કર્યું નિરીક્ષણ. ગામમાં પોલીસ કર્મીઓ તૈનાત. હાલ સંપૂર્ણ સ્થિતિ કાબૂમાં. બોટાદમાં થયેલા હુમલા મામલે ભાજપના પ્રવક્તાનું નિવેદન. આમ આદમી પાર્ટી અરાજકતા ફેલાવી રહી હોવાનો આરોપ લગાવ્યો. હુમલો ભાજપે કર્યો હોવાના આક્ષેપોને ખોટા ગણાવ્યા. કહ્યું આપે સભા બોલાવી ખેડૂતોને ફસાવીને કરાવ્યો હુમલો. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ત્રીજા દિવસે શાંતિપૂર્ણ માહોલમાં કપાસની ખરીદી શરૂ. યોગ્ય ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ. હળદળ ગામમાં સ્થિતિ નિયંત્રણમાં. પોલીસ બંદોબસ્ત સાથે ગામમાં શાંતિનો માહોલ. રવિવારે બબાલ થતા 20 લોકોની કરાઈ હતી અટકાયત. જૂનાગઢમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું. મધુરમ વિસ્તારના સુદામા પાર્કમાં કરાયેલું ધાર્મિક દબાણ દૂર કરાયું. સ્થાનિકોએ પોલીસ જિંદાબાદના બેનર લગાવીને તંત્રનો માન્યો આભાર. લુણાવાડા નગરપાલિકા ભ્રષ્ટાચારને લઈને ફરી ચર્ચામાં આવી. એલઈડી લાઇટની ખરીદીમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરાયા. રૂપિયા 300માં મળતી લાઇટ પાલિકાએ 3000માં ખરીદી હોવાના કરાયા આક્ષેપ. વિરોધ પક્ષના નેતાએ લાઇટની ખરીદીમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. દાહોદની એજન્સી ભારત સેલ્સ કોર્પોરેશન સામે કાર્યવાહી શરૂ કરાઈ. માલ પરત લઈ ટેન્ડર મુજબ લાઇટ આપવા આદેશ અપાયો. નર્મદાના ડેઢિયાપાડામાં આયોજિત વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાનો આક્રમક અંદાજ. ખેડૂતોને મકાઈના પોષણક્ષમ ભાવ ન મળતા વેપારીઓ પર અકળાયા. જાહેર મંચ પરથી રોકડું પરખાવતા કહ્યું વેપારીઓ આદિવાસીઓને લૂંટવાનું બંધ કરે. વેલકમ બેક. જામનગરના કાલાવડ પંથકમાં તસ્કરોએ પોલીસના નાકે દમ કરી રાખ્યો હતો.
પવનચક્કીના કોપર વાયરોની ચોરીની અનેક ઘટનાઓને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો હતો. આ તરફ પોલીસ પણ ગેંગને ઝડપી લેવા કમર કસી રહી હતી. પોલીસને બાતમી મળી અને આરોપી દબોચાઈ ગયા. જામનગર એલસીબીના સકંજામાં રહેલી આ ટોળકીએ પોલીસના નાકે દમ કરી રાખ્યો હતો. પવનચક્કીના કેબલ વાયરોની ચોરી કરી ફરાર થઈ હતી આ ટોળકી, જે આખરે પોલીસ સકંજામાં આવી ગઈ. જામનગરના કાલાવાડ પંથકમાં ચોરીના અનેક ગુનાઓને અંજામ આપનાર આ ટોળકી પાસેથી પોલીસે ચોરીના કેબલ, વાહનો, હથિયાર અને મોબાઈલ મળી કુલ 4.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. જામનગર અને કાલાવાડ પંથકમાં પવનચક્કીના કેબલ વાયરોની ચોરીની ઘટનાઓ સતત વધી રહી હતી. રાત્રિના અંધારામાં આ ટોળકી કેબલ વાયરોની ચોરી કરી ફરાર થઈ જતી. સતત વધતી ફરિયાદને ગંભીરતાથી ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડાએ એલસીબીને સમગ્ર કેસની તપાસ સોંપી હતી, પરંતુ પોલીસ સાથે આરોપીઓને ઝડપી લેવા માટે કોઈ પુરાવા નહોતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને પોતાના બાતમીદારોથી મળેલી માહિતીના આધારે આ ગેંગને ઝડપી લેવા ટીમ બનાવી તપાસ તેજ કરી. પોલીસને માહિતી મળી હતી કે કાલાવાડના મછલીવાડથી અરલા ગામ તરફ જવાના રોડ પર લૂંટારૂ ટોળકી ઘાતક હથિયારો સાથે ફરી રહી છે અને તેઓ કોઈ લૂંટને અંજામ આપવાની ફિરાકમાં છે. બાતમી મળતાની સાથે જ પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ઘાતક હથિયારો સાથે અને ગેંગને દબોચી લીધી. મછલીવડ અને અરલા ગામની વચ્ચે એક ગેંગ દ્વારા ધાડ પાડવાની અથવા તો ચોરી કરવાની કોશિશ કરવાની હકીકત ધ્યાને આવતા એલસીબી ટીમ દ્વારા એને કોર્ડન કરી અને પકડવામાં આવેલ. પોલીસે નવાઝ જુમ્માભાઈ દેથા સંધી, અજય ફારૂકભાઈ સોલંકી, અલ્તાફ ઉર્ફે ભાઈઓ ઇકબાલભાઈ બેલિમ, મીતભાઈ ઉર્ફે ગાંડો દિલીપભાઈ વાઘેલા અને વસીમ ઉર્ફે અંજુમ અબ્દુલભાઈ મુસાણીની ધરપકડ કરી. આરોપીઓની પૂછપરછ અને પોલીસ તપાસમાં વધુ કેટલાક ખુલાસા થયા. તપાસમાં સામે આવ્યું કે ગેંગનો મુખ્ય આરોપી નવાઝ દેથા સંધી છે. અગાઉ તે જામનગર અને દ્વારકામાં પવનચક્કીના કેબલ વાયરના ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આરોપી નવાઝ એ વાતથી વાકેફ હતો કે અર્થિંગ વાયર કેબલને કેવી રીતે કાપી શકાય. આરોપી નવાઝની રાજકોટ ઘંટેશ્વર નજીક ચાની કીટલી પર ઉઠક બેઠક હતી અને ત્યાં જ ગેંગના અન્ય આરોપી સાથે તે સંપર્કમાં આવ્યો હતો. ગુનામાં પકડાયેલા અન્ય આરોપીઓ પણ અવારનવાર ચાની કીટલી પર આવતા હતા. એકબીજા સાથે સારો પરિચય થતા જ આરોપી નવાઝે તેમને કેબલ વાયરની ચોરીમાં સારા પૈસા મળતા હોવાની વાત કરી હતી અને બધા સાથે મળી કેબલ ચોરીને અંજામ આપવાનો પ્લાન તૈયાર કર્યો. પૂછપરછ દરમિયાન તેઓએ તાજેતરમાં છેલ્લા 2-3 મહિનાની અંદર કાલાવાડ ગ્રામ્ય સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરેલાની કબૂલાત કરેલ છે. એ ચોરીમાં આ જે મેન આરોપી છે નવાઝ જુમાભાઈ દેથા દ્વારા વાયર ચોરી જે કટિંગની આઈડિયા એની પાસે હતી અને આ ગ્રાઇન્ડર મશીન દ્વારા કટિંગ કરી અને ચોરી કરતા હતા અને બાકીના આરોપીઓ તેની સાથે મદદગારીમાં રહી અને કાર્યવાહી કરતા હતા. પોતાના પ્લાન પ્રમાણે આરોપીઓ ઇકો કાર, બાઇક, એક્ટિવા જેવા વાહનો સાથે કાલાવડ તાલુકામાં પવનચક્કીને ટાર્ગેટ કરી હતી, જ્યાં નવાઝ દોરડાની મદદથી પવનચક્કી પર ચડી કોપરના વાયર કેબલને ગ્રાઇન્ડ પર મશીનથી કાપી નાખતો. બાદમાં ચોરી કરાયેલા કેબલ વાયર વાહનમાં ભરી તેને અલગ અલગ જગ્યાએ છુપાવી દેતા હતા. ચોરીની એમોની અંદર જોઈએ તો આ લોકો ગ્રાઇન્ડર મશીન લઈ અને જે મેન આરોપી છે નવાઝ જુમાભાઈ દેથા એને આઈડિયા છે કે ભાઈ આ પવનચક્કીના વાયરો ક્યાંથી કાપવાથી એની આખી પૂરા લાંબા સુધીના વાયરો મળી શકે, એટલે એ કાપી અને એ એક જગ્યાએ ભેગા કરતા હતા. ભેગા કરી તેમાંથી કોપર વાયર અલગથી કાઢી અને સંગ્રહ કરી અને એનું વેચાણ કરતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી નવાઝ સામે અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અસંખ્ય ગુના નોંધાઈ ચૂક્યા છે. નવાઝ સામે એક નહીં 39 ગુના. આરોપી નવાઝ સામે લાલપુરમાં 12, ખંભાળિયામાં 19, મેઘપર, દ્વારકા અને જામજોધપુરમાં કુલ 8 ગુના નોંધાઈ ચૂક્યા છે. તો ગેંગના અન્ય આરોપી અલ્તાફ બેલેમ વિરુદ્ધ પણ ગાંધીગ્રામમાં, વસીમ વિરુદ્ધ ગાંધીગ્રામમાં 3, મીત સામે ગાંધીગ્રામમાં 2 અને અજય સામે ગાંધીગ્રામમાં 1 ગુનો નોંધાઈ ચૂક્યો છે.
આ ગેંગના સાગરીતો અગાઉ રાજકોટ, જામનગર, દ્વારકામાં હત્યાનો પ્રયાસ, લૂંટ, ઘરફોડ ચોરી, વાહન ચોરી, કેબલ ચોરી, મારામારી અને દારૂ જુગારના ગુનામાં સંડોવાયેલા હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. જામનગરથી સંવાદદાતા કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી.